Hello friends, welcome to the online education. This is the subject C503 Physical and Analytical Chemistry and this is the lecture number 10. Now today we have studied about the Fajans method. Okay. In the previous lecture we have studied about the Mohor's method. It is a precipitation titration and its types and it have a three method. First method is Mohor's method, second method is Fajans method and third method is Volhard method. In the previous lecture first method was we have studied about the Mohor's method and now we have studied about the Fajans method. First of all, in this method fluorescent adsorption indicator is used for the titration of a chloride ion with the AgNO3. This is our silver nitrate. Okay. An adsorption indicator is an organic compound that tends to be absorbed on the surface of the solid in a PPT titration. Ideally, the adsorption occurs near the equivalence point and results not only in color change but also in transfer of color from the solution to the solid precipitates. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ મેથડની અંદર શેનો યુઝ કરીશું તો કે ફ્લોરોસિનનો આપણે યુઝ કરીશું. બરાબર છે. કઈ રીતે તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે ફ્લોરોસિનનું સ્ટ્રક્ચર આપેલું છે. બરાબર છે. આ સ્ટ્રક્ચર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ફ્લોરોસિન તરીકે આપણે યુઝ કરીએ છીએ. એડસોપ્શન ઇન્ડિકેટર છે તે યુઝ થાય છે ટાઇટ્રેશન ઓફ ક્લોરાઇડ આયન વિથ AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ. એન્ડ એડસોપ્શન ઇન્ડિકેટર ઇઝ એન ઓર્ગેનિક કમ્પાઉન્ડ. હવે જે એડસોપ્શન ઇન્ડિકેટર ફ્લોરોસિન છે એ કેવો છે તો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. ધેટ ટેન્ડ્સ ટુ બી એડઝોર્બ ઓન ધ સરફેસ ઓફ સોલિડ ઇન અ PPT ટાઇટ્રેશન. એ પોતાની સરફેસ ઉપર જે સોલિડ છે એ પીપીટી દરમિયાન શું કરશે તો કે એડઝોર્બ કરી લેશે એને. હવે આઈડિયલી ધ એડસોપ્શન અકર્સ નિયર ધ ઇક્વિવેલન્ટ પોઈન્ટ એન્ડ રિઝલ્ટ નોટ ઓનલી ઇન કલર ચેન્જ બટ ઓલ્સો ઇન ટ્રાન્સફર ઓફ અ કલર ફ્રોમ ધ સોલ્યુશન ટુ ધ સોલિડ પ્રેસિપિટેટ. હવે અહીંયા આપણે શું થાય છે તો કે એડસોપ્શન ક્યારે થતું જોવા મળે છે તો કે નિયર ધ ઇક્વિવેલન્ટ પોઈન્ટ. ઇક્વિવેલન્ટ પોઈન્ટની નજીક જ્યારે પહોંચીએ છીએ ત્યારે આપણને રિઝલ્ટમાં શું જોવા મળે છે તો કે અહીંયા આપણને કલર ચેન્જ રિઝલ્ટ ઓનલી ઇન કલર ચેન્જ. બરાબર છે. કલર ચેન્જ આપણને જોવા મળે છે બટ ઓલ્સો ઇન ટ્રાન્સફર ઓફ કલર એટલે કે ટ્રાન્સફર થાય છે કલરનું ફ્રોમ ધ સોલ્યુશન ટુ ધ સોલિડ પ્રેસિપિટેટ એટલે આપણને સોલિડ પ્રેસિપિટેટ એટલે કે સોલિડ પીપીટી જોવા મળશે. બરાબર છે. અહીંયા ફ્લોરોસિનનું નીચે સ્ટ્રક્ચર આપેલું છે. હવે એ રિએક્શન કેવી રીતે થાય છે આપણે જોઈએ આગળ. સ્ટાન્ડર્ડ AgNO3 એટલે કે સ્ટાન્ડર્ડ સિલ્વર નાઇટ્રેટ સોલ્યુશન ઇઝ ટેકન ઇન ધ બ્યુરેટ. હવે આપણે લેબની અંદર જ્યારે બ્યુરેટ હોય છે એની અંદર આપણે શું પહેલાં એડિશન કરવાનું રહેશે તો કે સ્ટાન્ડર્ડ AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટનું એડિશન કરવાનું રહેશે. એન્ડ NaCl ઇઝ ટાઇટ્રેટ ઇન ધ પ્રેઝન્સ ઓફ અ ફ્લોરોસિન ઇન્ડિકેટર. હવે જ્યારે આપણા ફ્લાસ્કની અંદર સોડિયમ ક્લોરાઇડનું સોલ્યુશન લઈને એને ટાઇટ્રેટ કરવાનું છે કોની પ્રેઝન્સમાં તો કે ફ્લોરોસિન ઇન્ડિકેટરની પ્રેઝન્સમાં. અહીંયા આપણને નીચે રિએક્શન આપેલું છે જે આપણને આ પ્રમાણે જોવા મળે છે કે ક્લોરાઇડ માઇનસ પ્લસ Ag પ્લસ. બરાબર છે. ક્લોરાઇડ છે પ્લસ સિલ્વર પ્લસ છે અને AgCl એટલે કે આપણી વ્હાઇટ પીપીટી આપણને જોવા મળે છે સિલ્વર ક્લોરાઇડના, જે આપણે પ્રેક્ટિકલ લેબમાં ઓલરેડી જોઈ ચૂક્યા હોઈએ છીએ. બરાબર છે. આફ્ટર કમ્પ્લીટ ધ પ્રેસિપિટેશન ઓફ ધ AgCl બાય એડિંગ more 1.1 ml Ag plus solution, Ag plus react with the fluorescein and forms a silver fluorosinate. હવે અહીંયા આપણે પ્રેસિપિટેશન મળી જાય છે. આફ્ટર કમ્પ્લીટ ધ પ્રેસિપિટેશન ઓફ AgCl સિલ્વર ક્લોરાઇડના પીપીટી મળી ગયા પછી એની અંદર આપણી ટેસ્ટ ટ્યુબની અંદર જ્યારે આપણને આ સિલ્વર ક્લોરાઇડના પીપીટી મળે. બરાબર છે. અથવા તો જ્યારે આપણે ફ્લાસ્કનો યુઝ કર્યો હોય એની અંદર આપણને જો પીપીટી જોવા મળી ગયા હોય છે સિલ્વર ક્લોરાઇડના તો આપણે ત્યારબાદ એનું શું કરીશું તો કે એડિંગ મોર 0.1 ml Ag પ્લસ સોલ્યુશન એટલે એ સોલ્યુશનની અંદર આપણે શું એડ કરીશું તો કે 0.1 ml Ag પ્લસનું સોલ્યુશન. હવે Ag પ્લસ છે એ રિએક્ટ કોની સાથે કરશે તો કે આપણા ફ્લાસ્કની અંદર રહેલા ઇન્ડિકેટર ફ્લોરોસિન સાથે અને શું બનાવશે તો કે સિલ્વર ફ્લોરોસિનેટ બનાવશે. બરાબર છે. શું બનાવશે તો કે સિલ્વર ફ્લોરોસિનેટ બનાવશે. ઓકે. હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા હેન્સ સોલ્યુશન બીકમ્સ કલર્ડ. ધીસ કલર સિલ્વર ફ્લોરોસિનેટ ઇઝ એબ્ઝોર્બ્ડ ઓન અ વ્હાઇટ પ્રેસિપિટેટ્સ. ઓકે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ
કે જ્યારે આપણે AgClના પીપીટી મળી જાય છે વ્હાઇટ કલરના, ત્યારે આપણે એની અંદર શું એડિશન કરીએ છીએ તો કે 0.1 ml Ag+ સોલ્યુશન એની અંદર એડ કરીશું, અને Ag+ છે એ કોની સાથે રિએક્ટ કરશે તો કે ફ્લોરોસિનની સાથે રિએક્ટ કરશે, અને શું બનાવશે તો કે સિલ્વર ફ્લોરોસિનેટ. હેન્સ સોલ્યુશન બીકમ્સ કલર્ડ, એટલે હવે સોલ્યુશન કેવું બની જશે તો કે વ્હાઇટ પીપીટીમાંથી કલર સોલ્યુશન આપણને જોવા મળશે. This color silver fluorosinate is adsorbed on a white precipitate of the AgCl, so it looks like a pink color, which is the indication of endpoint. હવે આપણને વ્હાઇટ કલરના જે પીપીટી છે એ સિલ્વર ફ્લોરોસિનેટ શું કરશે તો કે એને એડઝોર્બ કરી લેશે, અને એ વ્હાઇટ પીપીટી જે AgClના જે સિલ્વર ફ્લોરોસિનેટ એડઝોર્બ કરશે, અને ત્યારે એનો કલર કેવો જોવા મળશે તો કે ઇટ લુક્સ લાઇક અ પિંક કલર. બરાબર છે, એ આપણને કેવા જોવા મળશે તો કે ઇટ્સ લુક લાઇક અ પિંક કલર ટાઈપના જોવા મળશે. ને એ શું બતાવે છે તો કે વિચ ઇઝ ધ ઇન્ડિકેશન ઓફ ધ એન્ડ પોઈન્ટ. બરાબર છે, એ શું દર્શાવે છે તો કે એ એન્ડ પોઈન્ટ દર્શાવે છે. ઓકે, in this reaction calcium carbonate is not needed to added because even in acidic solution silver fluorosinate can be formed and its adsorption on the surface of PPT is possible. હવે આ રિએક્શનની અંદર કેલ્શિયમ કાર્બોનેટની કોઈ જરૂર નથી, કેમ કે એસિડિક સોલ્યુશન ઓલરેડી સિલ્વર ફ્લોરોસિનેટના કારણે છે, અને શું બને છે તો કે સિલ્વર ફ્લોરોસિનેટ કેન બી ફોર્મડ એન્ડ ઇટ્સ એડસોર્પ્શન્સ ઓન ધ સરફેસ ઓફ અ પીપીટી ઇઝ પોસિબલ. હવે સરફેસ ઉપર એડસોર્પ્શન થાય છે એટલે આપણને શું જોવા મળે છે તો કે પીપીટી જોવા મળે છે, પીપીટી પોસિબલ થાય છે. ઇનિશિયલી ઇન ધ સોલ્યુશન અમાઉન્ટ ઓફ સોડિયમ ક્લોરાઇડ ઇઝ મચ મોર, હેન્સ વિથ ધ ફોર્મેશન ઓફ સિલ્વર ક્લોરાઇડ પીપીટીસ ક્લોરાઇડ આયન ઇઝ એડઝોર્બ્ડ ઓન ધ સરફેસ ઓફ AgCl પીપીટીસ. હવે અહીંયા શું જોવા મળે છે તો કે જ્યારે ઇનિશિયલી સોલ્યુશનની અંદર આપણે NaClનું પ્રમાણ વધારી દઈએ છીએ ત્યારે ફોર્મેશન શું થતું જોવા મળે છે તો કે ફરી પાછા સિલ્વર ક્લોરાઇડના વ્હાઇટ પીપીટી મળશે, અને ક્લોરાઇડ આયન છે એ કોને જે AgClના પીપીટી છે એ ક્લોરાઇડ આયનમાં શું થશે તો કે એડઝોર્બ થતા જોવા મળે છે, અને AgClના પીપીટી જોવા મળે છે આપણને વ્હાઇટ કલરના, એન્ડ ફોર્મ્સ પ્રાઇમરી લેયર ઓફ અરાઉન્ડ AgCl પીપીટી, અને આપણને એક લેયર બનતું જોવા મળે છે સિલ્વર ક્લોરાઇડના પીપીટીનું. એઝ ધીસ પ્રાઇમરી લેયર ઇઝ નેગેટિવલી ચાર્જ, Na+ ions are attracted towards this negative layer and forms a secondary layer. હવે અહીંયા આપણે જે લેયર બનેલું છે પેલું એ કેવા પ્રકારના ચાર્જનું છે તો કે નેગેટિવ ચાર્જનું બનેલું છે, કેમ કે AgClના પીપીટી બને છે તો એમાં ક્લોરાઇડ આયન જે લેયર બનાવે છે કેવા લેયર બનાવશે તો કે એ નેગેટિવ ચાર્જનું બનાવશે, કેમ કે ક્લોરાઇડ પોતે કેવો છે તો કે નેગેટિવ ચાર્જ છે એટલે. ઓકે, હવે Na+ આયન છે એ નેગેટિવ ચાર્જ પ્રત્યે આકર્ષણ પામશે, અટ્રેક્ટ થશે. કેમ તો કે Na+ છે એ Cl- પ્રત્યે અટ્રેક્ટ થશે, અને શું બનાવશે તો જે બીજું લેયર બનાવશે એ કેવું બનાવશે તો કે બીજું લેયર જે બનાવશે એ પોઝિટિવ ચાર્જનું બનાવશે. બરાબર છે, ટાવર્સ ધીસ નેગેટિવ લેયર એન્ડ ફોર્મ્સ ધ સેકન્ડરી લેયર. By adding a AgNO3 in the solution of Na+ ions of a second layer is associated with the NO3- ion. હવે આપણે જ્યારે એડિશન કરીશું એની અંદર સિલ્વર નાઇટ્રેટના સોલ્યુશનનું, ત્યારે Na+ આયનનું જે સેકન્ડ લેયર છે એ કેના દ્વારા નિર્મિત થશે તો કે આપણને એની અંદર ફરી પાછો નવો આયન જોવા મળશે NO3- આયન. કેમ કે NO3- એ નેગેટિવ આયન છે એટલે એ કોના પ્રત્યે એટ્રેક્ટ થશે તો કે Na+ પ્રત્યે એટ્રેક્ટ થશે, Na+ પ્રત્યે આકર્ષણ પામશે. થસ Na+ of the second layer will be removed to form NaNO3 and equivalent Ag+ ion will associate with the chloride ion of the first layer. Thus the formation of the silver chloride will remain in progress and reaction proceed towards the complete PPT. ઓકે, હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે Na+નું જે સેકન્ડ લેયર છે એ રિમૂવ થશે કોના દ્વારા તો કે NaNO3 દ્વારા, કેમ કે આપણે એડિશન આપણે શેમાં કર્યું છે સોલ્યુશન શેનું એડિશન કર્યું છે તો કે સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન એડ કરતા Na+નું જે સેકન્ડ લેયર છે એ રિમૂવ થશે, અને Ag+ આયન છે એ કોની સાથે એસોસિએટ થતો જોવા મળે છે તો કે ફર્સ્ટ લેયર ઓફ ધ ક્લોરાઇડ આયન. હવે Ag+ કોની સાથે જોડાશે કમ્બાઈન થશે તો કે ક્લોરાઇડ સાથે, અને ફોર્મેશન શું કરશે ફરી પાછું તો કે સિલ્વર ક્લોરાઇડ વિલ રિમેન ઇન પ્રોગ્રેસ, ફરી પાછો સિલ્વર ક્લોરાઇડ બનતો જોવા મળશે, અને ફરી પાછા શું જોવા મળશે તો કે પીપીટી જોવા મળશે. એ આપણને અહીંયા ફિગરમાં બતાવવામાં આવ્યું છે કે સૌ પ્રથમ જો પહેલું લેયર છે, બરાબર છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને જે અહીંયા પહેલું લેયર છે એ કેનું બતાવવામાં આવ્યું છે તો કે ક્લોરાઇડ આયનનું બતાવવામાં આવ્યું છે, અને સેકન્ડ લેયર છે એ કેનું બતાવવામાં આવ્યું છે તો કે સોડિયમનું બતાવવામાં આવ્યું છે, અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ થર્ડ લેયર છે એ કેનું બતાવવામાં આવ્યું છે તો કે AgCl, જે AgClના આપણને પીપીટી બનતા જોવા
મળે છે, બરાબર. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે ફર્સ્ટ લેયર છે એ નેગેટિવલી ચાર્જ છે. એનું કારણ શું છે કે ક્લોરાઇડ આયન પોતે કેવો છે તો કે નેગેટિવ ચાર્જ, એટલે પહેલું લેયર કેવું છે નેગેટિવ ચાર્જ. પછી એના પ્રત્યે કોણ એટ્રેક્ટ થશે તો કે Na પ્લસ થશે. કેમ તો કે પોઝિટિવ છે એ નેગેટિવ પ્રત્યે શું થાય આકર્ષણ પામે, એટલે બીજું લેયર કેવું બનાવશે તો કે સોડિયમ Na પ્લસનું, બરાબર છે, એ પોઝિટિવલી ચાર્જ બનશે. ત્યારબાદ આપણે AgNO3 નું એડિશન કરીશું એટલે શું બનશે તો કે NO3- આયન છે Na પ્લસની સાથે કમ્બાઈન થશે ને એના પ્રત્યે અટ્રેક્ટ થશે, બરાબર છે. અને ત્યારબાદ ફરી પાછું આપણે સિલ્વર નાઇટ્રેટનું એડિશન કરેલું હોય છે એટલે Ag પ્લસ છે એ કોના પ્રત્યે અટ્રેક્ટ થશે તો કે Cl માઇનસની સાથે. અને ફાઇનલી શું ફોર્મ થતું જોવા મળશે તો કે AgCl ના ફરી પાછા આપણને પીપીટી જોવા મળશે. એ આપણી કમ્પ્લીટ રિએક્શન અહીંયા થશે. ઓકે, હવે આગળ વધીએ આપણે. આફ્ટર ધ કમ્પ્લીટ પીપીટી વિથ ધ એડિશન ઓફ 0.1 ml AgNO3, હવે ફરી પાછું આપણે એડિશન કરીશું પીપીટી બન્યા પછી 0.1 ml AgNO3 નું, તો કે Ag પ્લસ આયન્સ આર અટ્રેક્ટ અરાઉન્ડ ધ AgCl PPTs and forms the first layer, second layer is formed by NO3- ion. જે આપણે વાત કરી છે કે જે પહેલું લેયર છે એની સાથે બીજું લેયર કેનું બનાવે છે NO3- ion. NO3- ion શું કામ બને છે કેમ કે Na પ્લસ પ્રત્યે અટ્રેક્ટ થશે, બરાબર છે. ઇટ ઇઝ સો સિમ્પલ. In such solution when fluorescein is present it reacts with the Ag plus ion to form a silver fluorosinate. હવે જે Ag plus ion છે એ શું બનાવે છે તો કે સિલ્વર ફ્લોરોસિનેટ બનાવી દેશે. એ વ્હાઇટ કલરના પીપીટીમાંથી કેવા કલરના પીપીટીમાં કન્વર્ટ થશે તો કે પિંક કલરના પીપીટીમાં કન્વર્ટ થશે. એ શું બતાવે છે તો એ આપણો ઇક્વિવેલન્ટ પોઈન્ટ બતાવે છે કે જે આપણો એન્ડ પોઈન્ટ એને આપણે કહી શકીએ. This fluorosinate negative ion can be attracted more strongly than NO3- ion. હવે જે આ નેગેટિવ ફ્લોરોસિનેટ આયન છે એ અટ્રેક્ટ વધારે થશે, કેમ કે કોના કરતાં સ્ટ્રોંગ વધારે છે તો કે NO3- કરતાં વધારે સ્ટ્રોંગ હોવાથી તે ઇઝીલી અટ્રેક્ટ થશે. હેન્સ સ્ટેબલ પિંક કલર ઇઝ ઓબ્ટેન એન્ડ એન્ડ પોઈન્ટ કેન બી ડિટરમાઇન્ડ. અને એના જે આ સ્ટ્રોંગ છે ફ્લોરોસિનેટ નેગેટિવ આયન એ NO3- કરતાં સ્ટ્રોંગ છે, એટલે એનો જે પિંક કલર છે એ કેવો છે તો કે સ્ટેબલ રહેશે પીપીટીની અંદર, અને આપણને આપણો એન્ડ પોઈન્ટ આપણે આરામથી એને ડિટરમાઇન કરી શકીશું. હવે આપણને બીજી ફિગરમાં અહીંયા બતાવવામાં આવ્યું છે, આપણે જે જોઈ શકીએ છીએ કે જે આપણે વાત કરી હતી એ મુજબ કે NO3- છે એ કોના પ્રત્યે અટ્રેક્ટ થશે ફરી પાછો તો કે NO3- આયન છે એ કોના પ્રત્યે અટ્રેક્ટ થશે તો કે Ag પ્લસની પ્રત્યે અટ્રેક્ટ થશે. એટલે આપણું પહેલું લેયર છે એ Ag પ્લસનું છે, બરાબર છે. અહીંયા જે સેકન્ડ લેયર જે બતાવે છે Ag પ્લસનું, આ NO3- નું છે. પહેલું લેયર છે એ NO3- નું છે સેકન્ડ લેયર. અને પછી એ બે ફોર્મ થઈને શું બનાવી નાખશે ફરી પાછું તો કે AgCl નું ફાઇનલ લેયર બનાવી નાખશે. તો અહીંયા આ મુજબ આપણને ફિગરમાં બતાવ્યું છે. અને ફાઇનલી જ્યારે આપણને પીપીટી જોવા મળે છે તો સિલ્વર ફ્લોરોસિનેટના મળે છે. અને સિલ્વર ફ્લોરોસિનેટનો કલર કેવો છે તો કે પિંક કલર, અને AgCl નો કલર કેવો છે તો કે વ્હાઇટ પીપીટી. હવે વ્હાઇટ પીપીટીમાંથી કન્વર્ટ થઈને પિંક કલરના પીપીટીમાં જશે, કેમ કે એ સ્ટ્રોંગ છે, બરાબર. NO3- કરતાં સ્ટ્રોંગ હોવાથી પિંક કલર કેવો રહેશે તો કે એ સ્ટેબલ રહેશે, અને આપણે આપણો એન્ડ પોઈન્ટને ડિટરમાઇન કરી શકશું. હવે આપણે એ જ વસ્તુને આપણે મેથેમેટિકલી કેલ્ક્યુલેશન દ્વારા પ્રૂવ કરવાનું છે. નાવ ચેન્જ ઇન અ કોન્સન્ટ્રેશન ઓફ અ ક્લોરાઇડ આયન ઇન ધ સોલ્યુશન ડ્યુરિંગ રિએક્શન કેન બી કેલ્ક્યુલેટેડ એઝ ફોલોઝ. હવે સિલ્વર ક્લોરાઇડ gives to the Ag plus plus Cl minus. હવે એનું આયોનાઇઝેશન થશે સિલ્વર ક્લોરાઇડનું, એટલે બે આયન વિભાજિત થતો જોવા મળે છે, ડિવાઇડેડ થાય છે, બરાબર છે, Ag પ્લસ અને Cl માઇનસમાં. હવે KSP ઓફ AgCl, હવે આપણે AgCl નો KSP કાઉન્ટ કરવાનો છે, કેલ્ક્યુલેટ કરવાનો છે. તો કે Ag પ્લસ પ્લસ Cl માઇનસ. નાવ લોગેરિધમ ઓફ KSP ઓફ AgCl log Ag plus plus log Cl minus. Now minus logarithm of KSP of AgCl is equal to minus log Ag plus plus minus log Cl minus. હવે લોગેરિધમ છે, બરાબર છે, આપણે નેગેટિવ લોગેરિધમ લીધો એટલે આપણે નેગેટિવની સાઇન આવશે માઇનસ લોગ Ag પ્લસ પ્લસ માઇનસ લોગ Cl માઇનસ. ધેરફોર PAgCl is equal to PAg plus plus PCl minus, but PAgCl is equal to minus logarithm KSP of AgCl. હવે આપણે અહીંયા જોઈ શકીએ કે PAgCl બરાબર શું લીધું છે તો કે માઇનસ લોગેરિધમ KSP ઓફ AgCl લીધેલું છે. અને એની આપણી પ્રારંભિક વેલ્યુ, આપણને જે એની વેલ્યુ છે KSPની કેટલી આપેલી છે તો કે માઇનસ લોગેરિધમ 1.2 ઇન્ટુ 10⁻⁻10. હવે એનો લોગ આપણે જોઈએ લોગ ટેબલમાં, એટલે એ લોગ આપણને કેટલો જોવા મળે છે તો કે PAgCl નો લોગ આપણને 9.92 જોવા મળે છે, બરાબર, 9.92 જેટલો લોગ જોવા મળે છે. હવે આપણે આગળ વધીએ તો when 100 ml 0.1 molar NaCl is titrated by a x ml 0.1 molar AgNO3 then initial concentration of sodium chloride is 0.1 molar. હવે જ્યારે 100 ml 0.1 મોલર NaCl ને આપણે ટાઇટ્રેટ કરીશું કેના વિરુદ્ધ તો કે x ml 0.1 મોલર AgNO3 એટલે સિલ્વર નાઇટ્રેટ વિરુદ્ધ, ત્યારે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન સોડિયમ ક્લોરાઇડનું કેટલું હશે તો કે 0.1 મોલર જેટલું
હશે. ઓકે, તો આપણે અહીંયા એ મુજબ જોઈ શકીએ છીએ કે 0.1 મોલર જેટલું એનું કોન્સન્ટ્રેશન હશે. બરાબર છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે NaClનું પણ એવી જ રીતે આયોનાઇઝેશન થશે અને એ પણ બે પાર્ટની અંદર શું થતું જોવા મળે છે તો કે બે પાર્ટની અંદર આપણને વિભાજિત થતું જોવા મળે છે. NaCl પ્લસ gives to the Na પ્લસ પ્લસ Cl માઇનસ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ. NaCl માંથી આપણે જોયું કે Na પ્લસ પ્લસ Cl માઇનસ આયન ડિવાઇડેડ થાય છે કેમ કે આયનનું આયોનાઇઝેશન થશે. હવે ક્લોરાઇડ માઇનસ 0.1 મોલર લીધેલું છે, એની મોલારિટી છે 1.0 × 10⁻⁻1 મોલર. ઓકે, હવે માઇનસ લોગેરિધમ ક્લોરાઇડ આયન ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ 1.0 × 10⁻⁻1. ધેરફોર PCl માઇનસ ઇઝ ઇક્વલ ટુ 1.0. ધેરફોર P Ag પ્લસ પ્લસ PCl માઇનસ ઇઝ ઇક્વલ ટુ PAgCl. હવે 9.92 માંથી આપણે એક એની મોલારિટી બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 8.92 8.92 મળશે. હવે ઇનિશિયલી Pag પ્લસની જે છે વેલ્યુ એ કેટલી છે તો કે 8.92 જેટલી છે. એ આપણું ઇક્વેશન નંબર 1 થશે. બાય એડિંગ ઓફ 50 ml 0.1 મોલર AgNO3 silver nitrate in 100 ml 0.1 molar sodium chloride solution, then 50 ml NaCl will react with the AgNO3 to form AgCl 50. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 50 ml 0.1 મોલર AgNO3 ને 100 ml 0.1 મોલર NaCl સોલ્યુશનની અંદર એડિશન કર્યું એટલે 50 ml NaCl will છે 50 ml NaCl કોની સાથે રિએક્ટ કરશે તો કે સિલ્વર નાઇટ્રેટની સાથે. શું બનાવશે તો કે સિલ્વર ક્લોરાઇડના PPT બનાવશે. એટ ધેટ ટાઈમ 50 ml 0.1 મોલર NaCl will remain unreacted. હવે બાકીનું જે 50 ml સોડિયમ ક્લોરાઇડ છે એ કેવું રહેશે તો કે અનરિએક્ટેડ રહેશે, એ રિએક્શન કરશે નહીં. એન્ડ ટોટલ વોલ્યુમ ઓફ ધ મિક્સચર બીકમ્સ 150 ml. ટોટલ જે મિક્સચર છે એ કેટલું થઈ જશે તો કે 150 ml જેટલું. હવે કોન્સન્ટ્રેશન ઓફ સોડિયમ ક્લોરાઇડ ઇઝ ઇક્વલ ટુ ઓરિએન્ટેશન કોન્સન્ટ્રેશન ઇન્ટુ original concentration into original volume upon total volume. હવે chloride is equal to 0.1 into 50 upon 150 is equal to 0.0333. okay, now chloride is equal to 3.3 into 10⁻² value. Minus logarithm chloride is minus logarithm 3.33 into 10⁻². એટલે PCl માઇનસ ની વેલ્યુ લોગેરિધમ માઇનસ લોગેરિધમ 3.33 ની વેલ્યુ કેટલી થશે તો કે 1.48 1.48. હવે PAg પ્લસ ઇઝ ઇક્વલ ટુ PAgCl માઇનસ PCl માઇનસ એટલે આપણને શું જોવા મળે છે કે તો કે 9.92 PAgCl ની વેલ્યુ છે ને PCl માઇનસની વેલ્યુ 1.48 છે. એટલે એને આપણે 9.92 માંથી 1.48 ને આપણે બાદ કરીશું એટલે આપણે કેટલી વેલ્યુ મળશે તો કે 8.44 8.44. Thus, by adding a 50 ml AgNO3 Pag plus is equal to 8.44 by adding 100 ml 0.1 molar AgNO3 in 100 ml 0.1 molar sodium chloride complete PPT. And at that time Ag plus is equal to Cl minus is equal to under root KSP of AgCl. હવે જે વેલ્યુ છે under root 1.2 into 10⁻10 થશે. બરાબર છે. Now chloride ion is equal to 1.1 into 10⁻5. Therefore minus logarithm chloride ion is equal to minus log 1.1 into 10⁻5. Minus logarithm Cl minus is equal to minus log 1.1 into log 10⁻5 થશે. એટલે PCl minus ની વેલ્યુ કેટલી થશે તો કે minus log 1.1 માંથી log 10⁻5 ની વેલ્યુ કરીએ એટલે 4.958 વેલ્યુ મળશે. Pag plus is equal to PAgCl minus PCl minus is equal to 9.92 minus 4.958 એટલે આપણને વેલ્યુ કેટલી મળશે તો કે Pag plus is equal to 4.96 આપણને વેલ્યુ જોવા મળશે. હવે after complete the PPT, further addition of a 0.1 ml 1 molar AgNO3 total volume becomes a 200.1 ml. Hence concentration of a silver chloride in the mixture original concentration into the original volume upon total volume is equal to 0.1 into 0.1 upon 200.1 એટલે કે 5.0 × 10⁻5 મોલર વેલ્યુ જોવા મળશે. હવે સિલ્વર પ્લસ ની વેલ્યુ છે 5.0 × 10⁻5 મોલર. બરાબર છે. Pag પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગેરિધમ 5.0 into 10⁻5. બરાબર. એની વેલ્યુ છે Pag પ્લસ ની વેલ્યુ થશે 4. એની જ્યારે લોગ લેશું જ્યારે Pag પ્લસ ની વેલ્યુ આપણને કેટલી મળશે તો કે 4.30 મળશે. બરાબર છે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ ઇનિશિયલ વેલ્યુ આપણે કેટલી હતી Pag પ્લસ ની તો કે 8.92 હતી. ત્યારબાદ આફ્ટર એડિશન ઓફ 50 ml સિલ્વર નાઇટ્રેટ પછી Pag પ્લસ ની વેલ્યુ કેટલી મળી તો કે 8.44 મળી. હવે આફ્ટર એડિશન ઓફ 100 ml AgNO3 ફરી પાછું નાખ્યું ત્યારે Pag પ્લસ ની વેલ્યુ કેટલી હતી તો કે 4.96 અને આફ્ટર એડિંગ 100.1 ml AgNO3 એડ કર્યું ત્યારે Pag પ્લસ ની વેલ્યુ કેટલી હતી તો કે 4.30.
ઇનિશિયલ વેલ્યુ 8.92 હતી, ત્યારબાદ આપણે 50 ml એડિશન બાદ 8.44 આવી, 100 ml એડિશન બાદ 4.96 આવી અને 100.1 ml AgNO3 એડિશન સાથે PAG પ્લસની વેલ્યુ 4.30 આવી. હવે ગ્રાફ ઓફ PAG પ્લસ વર્સિસ વોલ્યુમ ઓફ AgNO3 નો આપણે દોરીએ તો એવા કયા પ્રકારનો જોવા મળશે તો કે ઝેડ શેપમાં જોવા મળશે, કેમ કે વેલ્યુમાં ઘટાડો થતો જોવા મળે છે. અને ગ્રાફ ઓફ Cl માઇનસનો જોવામાં આવે તો એ કેવો મળશે તો કે એ એસ શેપનો જોવા મળશે. વેઝ ધ ઇન્ક્રીઝ ઇન ધ PAG પ્લસ અને PCl માઇનસ ડિક્રીઝિસ. હવે અહીંયા આપણને ગ્રાફ બતાવેલો છે, બરાબર છે. એ ગ્રાફને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વોલ્યુમ ઓફ AgNO3 વર્સિસ PAG પ્લસ અને વોલ્યુમ ઓફ AgNO3 વર્સિસ PCl માઇનસનો અહીંયા આપણને ગ્રાફ બતાવવામાં આવ્યો છે. એક આપણને ઝેડ શેપમાં જોવા મળે છે અને એક આપણને એસ શેપમાં જોવા મળે છે. અંડર ધ એના ઉપરથી આપણે ઇક્વિવેલન્ટ પોઈન્ટને મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણી તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણી ફેજન્સ મેથડની અંદર આપણે જે ફેજન્સ દ્વારા બરાબર છે જે મેથડ દર્શાવવામાં આવી છે એનું આપણે એક્સપ્લેનેશન વિશે અભ્યાસ કર્યો. તો આજે આપણે આ લેક્ચરની અંદર ફેજન્સ મેથડની થિયરી વિશે અભ્યાસ કર્યો. એમાં આપણે ફ્લોરોસિનને ઇન્ડિકેટર તરીકે યુઝ કરેલો હતો. તો આ મુજબ આપણે આ થિયરીથી આગળ વધીને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વોલહાર્ટ્સ મેથડ વિશે અભ્યાસ કરવાનો છે, જે આપણે લેક્ચર નંબર 11ની અંદર આપણે અભ્યાસ કરીશું. ઓકે.